છે સ્વાર્થની દુનિયા, ધ સેલ્ફિશ વર્લ્ડ. આ જગત ગમે એટલા સંબંધોથી ભરપૂર હોય પણ છતાંય મતલબ કી દુનિયા એ મતલબ કી દુનિયા છે. સ્વાર્થ સિવાય કોઈ આ દુનિયામાં કોઈ એની ડેમ. પછી એક કદાચ ખાસ મિત્ર હોય એ વસ્તુ જુદી છે, એને આ બહુ ઓછું, પણ બાકી સંસારિકના બધા જ પાત્રો મતલબી છે. એ વાતને થોડી વાર્તા કોણ છો તમે? શું શું કહ્યું? મૃત્યુદેવ? યાને યમદૂત? તમે મને લેવા માટે આવ્યા છો? કેવી હંબક વાત કરો છો. કદાચ તમે સરનામું ભૂલ્યા હો, ઘર ભૂલ્યા હોય. હા હા હા, મારી બિલકુલ બાજુમાં જ છે ને એ બ્લોસીમાં છેલ્લા 3 મહિનાથી પથારી વસશે. જીવન ને મરણ વચ્ચે જોડા ખાય છે. કદાચ શું ખરેખર ખરેખર તમે 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 મને જ લેવા માટે આવ્યા છો? અરે અરે હું તો હજુ હૃષ્ટ જવાન છું. મારી જિંદગીમાં કેટલા અરમાનો બાકી છે. મારા માથે મારી ઘરડી માં છે, મારો એકનો એક દીકરો છે, ને આ બધી જવાબદારીઓને હું ઘરનો એક મોહ. શું ભલે ભલે તમે મને લેવા માટે આવ્યા છો. હું ચોક્કસ તમારી સાથે આવીશ, પણ પ્લીઝ થોડી રાહ જુઓ. હા, મારા ઘરમાં મારી બા છે, મારો દીકરો છે, મારી પત્ની છે. આ બધા જ માટે મને અને એમના મારા માટે એટલો બધો પ્રેમ છે ને કે ન પૂછોની વાત. હા, એ લોકો તમારી સાથે મારા બદલામાં આવવા માટે પણ તૈયાર થઈ જશે. ખરેખર શું? તમારી એ વાત ભૂલ ભરેલી છે. લેટ મી ટ્રાય. મને પૂછી તો જોવા દો પ્લીઝ. ત્યાં સુધી થોડી રાહ જુઓ તમે. બા, હવે તારી તબિયત કેમ છે? તું દવા તો બરાબર લેશે ને? હા, રેખા મને કહેતી હતી કે બા બરાબર ટાઈમસર દવા નથી લેતા, નથી ખાવતું, નથી ગમતું. આમ હા, નહીં કંઈ એવું કંઈ છે નહીં. પણ બા છે ને, બહાર મૃત્યુદેવ મને લેવા માટે આવ્યા છે. એટલે જરા હું થોડી ચિંતામાં ને ગભરામણમાં ને જરા આમ તેમ. એટલે મને એમ થયું કે હવે તો તારા થોડા ઘણા આ માદગીના દિવસો પૂરા થાય ને તારે કદાચ એમની સાથે જવાનું થાય તો પછી મને એમ કે નહીં, એવું નહીં, પણ તું કદાચ હું નહીં આવું તો આ ઘરનું શું થાય બા? તને ખબર છે ને. એટલે મને એમ થોડોક જે ગણું એ, પણ મને એવો વિચાર આવ્યો કે મારા બદલામાં કદાચ શું શું કર હજુ તો તારે જાત્રા કરવી છે. નાના માણસ
હજુ તો એને ચાર ધામની યાત્રા કરવી છે, હરવું છે, ફરવું છે, અને હશે. ભાઈ ગમે તેમ તો મારી માં છે ને, કઈ વાંધો નહીં, કઈ નહીં. રમેશ રમેશ આવો આમ તો બેટા. નહીં, હા મને ખબર છે કે તારો કોલેજનો ટાઈમ થઈ ગયો છે, પણ મારે તારી સાથે એક વાત કરવી છે બેટા. જો હું તને એક 2 મિનિટ બેટા, મારી વાત તો સાંભળ. જો હું તને એક પ્રશ્ન પૂછું છું. તારી મમ્મી વિધવા થાય એ તને ગમશે? હા, એટલે કે હું મરી જાઉં એ તું પસંદ નહીં કરે, એ વાત મને ખબર છે બેટા. એટલે મને એમ થયું કે હું નહીં હોઉં તો તું, બા, તારા મમ્મી આ બધા એકદમ નિરાધાર થઈ શકશો. અને એટલે કદાચ મૃત્યુદેવ માની જાય તો, હા મને ખબર છે બેટા તારે કોલેજ જવાનું મોડું થાય છે, પણ મારી વાતને સમજવા પૂરી. અરે તું પણ રમેશ 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 પણ મારી પૂરી વાત સાંભળ્યા વગર ચાલે ગયો. મને એમ લાગ્યું કે રેખા કઈ નહીં, અરે બેસ ને મારે થોડી. અરે હું ઊંઘો હોઉં તો તારાથી ન બેસાય એવું કોને કહ્યું? બેસ. રેખા કઈ નહીં, બસ વાત જાણે એટલી બધી ગંભીરતા સુધી પહોંચી ગઈ છે કે બહાર મૃત્યુદેવ મને લેવો માંગે છે. હા, મને કહે છે કે હું આજે ને આજે તને અપઘરિત લઈ જવા માંગુ છું. મેં એમને રોકી રાખ્યા છે. મને એમ કે કદાચ હું ન હોઉં તો તમારા બધાનું શું થશે, એટલે મને સારો ખોટો ગમે તે પણ એક વિચાર આવ્યો કે હા, મેં આપણી બાને પણ પૂછી જોયું તો બાએ ઘસીને ના પાડી કહે છે કે મારે યાત્રા કર્યું છે. અરે રમેશ, આપણો એકનો એક દીકરો પૂરી મારી વાત સાંભળ્યા વગર પણ કઈ નહીં, પણ તું તો મારી પત્ની છું ને, તું મારી અર્ધાંગીની છે. તને યાદ છે રેખા? આજથી 25 વર્ષ પહેલા લગ્ન મંડપની ચોરીમાં 4 ફેરા ફરતા તે મને સપ્તપદીના કોલ આપ્યા હતા. તને યાદ છે રેખા? તે કહ્યું હતું કે હું તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી. યાદ છે? તો આજે મારા માટે દુઃખ ઘણું દુઃખ અને મોટી આફત ઘણું આફત. મારા મૃત્યુને મારી રાહ જોઈ રહ્યા છે. મને જેને જન્મ આપે મારી મા પણ મોં ફેરવી બેઠી, મારું પોતાનું લોહી એ પણ. તું તો મારી અર્ધાંગીની છે ને. મને ઘણા સુધી વિશ્વાસ છે રેખા કે તું તો ચોક્કસ મારી વાત. શું કહ્યું રેખા? Get out, રેખા. વાત સાંભળ્યા વગર ચાલ્યો ગયો અને મારું હાફ બેટર, મારી અર્ધાંગીની, મારી જીવન સાથીની પણ હા પાડવા તૈયાર નથી. હા મૃત્યુદેવ, તમારી વાત સાચી છે. ત્યાં આ બધી મતલબની દુનિયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર સ્વાર્થ અને સ્વાર્થ છે. આ સમગ્ર જગત, સમગ્ર સૃષ્ટિ, સમગ્ર સંસારના વ્યવહારો બધા સ્વાર્થથી ભરેલા છે. મૃત્યુદેવ, મને હવે આ સ્વાર્થની દુનિયામાં નથી રહેવું. મને તમારી સાથે લઈ જાઓ મૃત્યુદેવ. મરવા માટે તૈયાર. મારું બ્રહ્મ ભાગી ગયો છે મૃત્યુદેવ. મને
સૂતો હતો હું નીંદમાં જાગીને જોયું જ્યારથી સૂતો હતો હું નીંદમાં જાગીને જોયું જ્યારથી સગું નથી કોઈ કોઈનું આ દુનિયા બધી છે